તો ફટાફટ નવરું થઈ જાઉં. ગુડ થઈ ગયા મોર્નિંગ. ફ્રેશ. ગુડ મોર્નિંગ. હા, પેલો ગ્લાસ ક્યાં ગયો છે? ગ્લાસ વોશ કરવામાં છે. હા, તમે આજે ઓફિસે જવું જરૂરી છે? હા હા, જવું જ પડે ને. કેમ જરૂરી છે એટલે શું કહેવા માંગે છે? મારો કહેવાનો મતલબ એમ હતો કે આજે ભાઈ પણ ઓફિસે નથી જતા. ભાઈને ભાભી ઘરે છે તો તમે ના જાઓ તો નહીં ચાલે? અરે પણ જો ભાઈ તો ઘરે છે તો બંનેને રહેવાની શું જરૂર છે? હું સમજી શકું છું શું કહેવા માંગે છે તું. આજે ફઈ આવવાના છે એ માટે કહે છે ને હા. કે હું ઘરે રોકાઈ જાઉં. હા, એટલે તો કહું છું. અને આમ પણ જો તમે ઘરે નહીં હોય તો ફઈને કેવું લાગશે? આ કેટલા વર્ષો પછી ઘરે આવે છે તો એને એવું નહીં થાય કે મોટો દીકરો ઘરે રહ્યો મારા માટે, નાનો દીકરાની તો ખુશી જ નથી હું આટલા વર્ષો ઘરે આવું છું. 15 વર્ષ થઈ ગયા ઘરે નથી આવ્યા એના. હા હા હા, હું ક્યાં ના પાડું છું કે ફઈને 15 વર્ષ નથી થયા અહીંયા આવીએ. પણ તને ખબર છે ને, કાલ રાતે જ મેં તને કીધું હતું કે આજે મારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે એટલા માટે મારે જવું પડશે. અને રહી વાત ફઈને લેવા જવાની, તો એ ભાઈ અને ભાભી બંને લઈ આવશે. હા, એ તો લઈ આવશે જ તે. પણ આ તો મેં કીધું તમે હોય ને તો સારું પડે. તો ફઈને એવું થાય ને કે બેવ દીકરા મને લેવા આવ્યા. અરે હું છે ને સાંજ સુધી જ જવાનો છું, હું ત્યાં રોકાઈ નથી જવાનો. હા, તો એમાંય સાંજે તો રોજે પાછા આવો જ છો ને, એમાં ક્યાં વળી નવાઈ કરી છે? લ્યો. હા તો એક કામ કરીએ ને, આજ તે પણ બંધ કરી દઈએ. ત્યાં ને ત્યાં જ આ સુવા કપડાં હું લેતો જાઉં. બેગ રેડી કરી દો કપડા માટે. હા, બહુ ડાય હા. હું ડાય જ છું, ગાંડા જેવી વાતો કરો છો. અને હા, જેમ બને ને એમ વહેલા આવજો. અને આજે કામમાં ને કામમાં મેં ટિફિન નથી બનાવ્યું. બપોરે બહાર જમી લેજો ને. અરે તને કેટલી વાર કીધું છે યાર. પણ આજે તમારી મીટિંગ છે ને, મીટિંગમાં તો ગેસ્ટ સાથે બહાર જમવાનું થશે જ તે. તો ટિફિન ખોલવાની શું જરૂર છે? ઓલમોસ્ટ હું છે ને ટિફિનનું જ જમું છું. આ ઘરનું જ જમું છું, કારણ કે બહારનું ખાઉં છું ને તો મારી તબિયત ખરાબ થઈ જાય છે. આ તમે મીટિંગ કરો ને ત્યારે જે ગેસ્ટ સાથે જમો ને તો તમારી ઇમ્પ્રેશન છે ને થોડીક ઊંચી હાઈ લેવલની પડે. તો જે 2 CR આવે ને તો એની જગ્યાએ 4 CR આવે. એની હા. સાથે જ જમો ને તો. જો આપણી સ્કિલ સારી હોય, આપણી મહેનત સારી હોય ને તો સાથે જમીએ કે ના જમીએ આપણી ઇમ્પ્રેશન સારી જ પડે છે. હા, એ જે હોય એ મૂકો. પણ જો તમને કહી દઉં હા. કે સાંજે આવો ને ત્યારે કેરીનો રસ અને ફ્રૂટ્સ ને એવું બધું લેતા આવજો. અને મિનરલ વોટર લેતા આવજો. બીકોઝ ફઈ હજુ આવે છે તો એને પાણીને એ બધું અહીંયા સેટ નહીં થાય તો થોડોક ટાઈમ ફ્રૂટ્સ ને એવું જ ખાશે. એ ફોન પર એવું કહેતા હતા એટલે કહું છું. જો તમને એવું લાગશે કે મારે ખાવું છે એટલે મંગાવું. ના ના, મને ખબર છે મારા ફઈને છે ને હું બહુ સારી રીતે ઓળખું છું, કારણ કે મારા લગ્ન થયા, મતલબ કે આપણા લગ્ન થયા પછી ફઈ પહેલી વાર આવે છે. હા. પણ હું નાનો હતો ને ત્યારે ફઈ ઘણી વાર અહીંયા આવી ચૂક્યા છે. એટલે એક વસ્તુ હું તને ચોખ્ખી કહી દઉં. શું? આ ડેન્જર તો નથી ને? ના ફઈ? ના, વાત સાંભળ. ફઈ છે ને એને આમ મોટી મોટી બહુ આવડે છે. વાત તો મોટી મોટી. હા હા. અરે રે, એ તો આવડે જ ને, કારણ કે અમેરિકાથી આવે છે તો ત્યાંની વાતો કરે. એમાં તો કઈ મોટી મોટી નથી. અને આપણે અહીંયા ઇન્ડિયામાં રહીએ ને એની કરતાં અમેરિકામાં બહુ સારું હોય. હે એવી વાતો ફઈ ફોન પર કરતા હતા. હવે ત્યાં કેવું હોય તો મને તો ખબર નથી. હું છે ને તને ચેતવી રહ્યો છું કે ફઈની વાતોમાં નહીં બહુ આવતી, કારણ કે હા, ફઈને છે ને વાતો કરવાનો શોખ છે અને સામેવાળી વ્યક્તિને પોતાની વાતોમાં લાવવાનો પણ શોખ છે. એટલે એમની વાતોમાં ના આવી જતી. અરે હા, વાંધો નહીં. તમે શું કામ ચિંતા કરો છો? અને આ પેલો કેરીનો રસ અને ફ્રૂટ એ નહીં ભૂલતા. એ બે વસ્તુ તો એણે ખાસ મંગાવી છે. હા બાપા, નહીં ભૂલું. રિટર્નમાં આવીશ ને ત્યારે કેરીનો રસ પણ લેતો આવીશ અને ફ્રૂટ પણ લેતો આવીશ. રાતના 11 ના વાગે ને એ જરા જોજો, નહીતર વહેલા આવી જશે ને તો ફોઈ વાટ લગાડી દેશે. કારણ કે પાણીની બોટલ પણ તમારે લાવવાની છે. એટલે એવું નથી, હું છે ને કામ કરવા માટે ઓફિસે જાઉં છું, પિકનિક મનાવવા માટે નથી જતો. ભાઈ ઘરે જ છે, જો વહેલી જરૂર પડે તો ભાઈને મોકલી દેજો. એમાં એવું છે ને કે ભાઈને ભાભી ઘણા ટાઈમથી ફરવા નથી ગયા ને તો ફઈને લઈને આવશે, એને ઘરે મૂકશે અને પાછા ફરવા જવાના છે એટલે. અને એક વાત કહેતો મને, હા ભાઈ, હા ભાભી ઘરના કામમાં ધ્યાન નથી દેતા કે શું? કેમ? હા, જ્યારે હોય ત્યારે ઘરના બધા જ કામ તું એકલા હાથે કરતી હોય છે એટલે કહું છું. અરે મોટા છે, ના કરે તો
શું થઈ ગયું? મને કઈ વાંધો નથી ને તમને શું વાંધો છે? અરે! તમારી પાસે કરાવું છું કામ નથી કરાવતી ને તો શું કામ કહો છો ભાભીનું? હા અમે બે બેનું શાંતિથી રહીએ ને સંપીને એ તમારથી જોવાતું નથી તો આ નવું ઉખેડ્યું છે તમે. એવું નથી બાપા, તું પણ ઘરની વહુ છે એ પણ ઘરની વહુ છે એટલે બંનેને સરખા ભાગે કામ કરવું જોઈએ. મને એવું લાગ્યું એટલે મેં કીધું તને ન ફેર પડતો હોય તો મને શું ફેર પડે છે. ચલો બાય બસ. બાય. બાય બાય. હવે ભાભીના કામનું નામ નહીં. નહીં લેતા બરાબર? એ મોટા છે ના કરે તો મને કઈ વાંધો નથી. સારું બાબા, હવે પકાવી દઈશ મને. ચાલ હે? બાય બાય. હા જાઓ. બાય. જય શ્રી કૃષ્ણ. જાઓ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. વહેલા આવજો સાંજે. એ હા બાપા. હવે ને તો સારું નહીતર ફઈ ફ્રૂટના લીધે તમારા માથું પકાવી દેશે. હા ભાઈ બા ઉતરો. ઓ માય ગોડ, ક્યાં ઉતારી મૂકી? ઘર તો કેટલું દૂર અરે છે એટલે જ બેટા. છે એટલે જ છે. આવો આવો આવો. એક્સક્યુઝ મી આદિ, બેગ તો પકડ યાર. બેગ તો વજન તો જો કેટલો બધો છે. મને એમ હતું કે ભત્રીજાઓ મારા મને વજન નહીં ઉચકવા દે. ભાઈ બા હું શું કહું છું, હા બોલ ને. હા તમે આટલું વજન તો ઉપાડી જ શકો ને. હા મોટી મોટી 5-6 બેગ હોત તો બરાબર છે. તને બુદ્ધિ નથી પહોંચતી? ટુ વ્હીલર લઈને આવ્યો? અરે આદિ, અમારે ત્યાં અમેરિકાના રસ્તા ઉપર તો ટુ વ્હીલર તો જોવા જ ન મળે. 4 વ્હીલ લઈને જ બધા જતા હોય. અને શું તું ફઈની આબરૂ કાઢે છે? હા કોઈને હું ત્યાં જઈને કહીશ કે મારો ભત્રીજો મને ટુ વ્હીલર લઈને લેવા આવ્યો તો અરે શું ઇજ્જત રહેશે મારા ભાઈની અને તમારા એવું લોકોની? ના હોય ભાઈ બા, એવું ના હોય. તમે સમજ્યા નહીં. હા જો તમને અહીંયા હું 4 વ્હીલ લઈને લેવા આવું ને તો બીજા બધા મહેમાનો પણ વેન કરે હા, કે વેન? હા વેન એટલે કે મીન્સ કે એ લોકો પણ એવું કે ફઈબા જ્યારે અમેરિકાથી આવ્યા ત્યારે એની મોટી ગાડી લઈને લેવા ગયો અને અમે લોકો આવીએ બસ સ્ટેન્ડ ઉપર તો અમને તો બાઇક લઈને રિક્ષામાં બેસાડી દે છે. ઓ હીરો, એ બધાનું વિચારવાનું નહીં. આપણે તો ખાલી ફોઈનું જ વિચારવાનું કે ફોઈને પિકઅપ કેવી રીતના કરવો અને કઈ ગાડી લઈને જવું. પણ તમને મજા ન આવી? હા કેવી મજા આવતી હતી. આ શું મજા આવતી હતી? ઓ યાર, અહીંયા ઇન્ડિયામાં તમારે બહુ તાપ. અમારે ત્યાં તો સૂર્ય દેખાય જ નહીં. અને શું યાર, રસ્તામાં તમારે ડસ્ટ તો જો છી બદબુ આવે છે. મને તેમ હતું કે મારો આદિ જ્યાં રહેતો હશે ને ત્યાં એકદમ ક્લીન હશે. અરે એને ડસ્ટ ન કહેવાય, હા એને તો છે ને આ મીઠી સુગંધ કહેવાય. અને એ ધૂળ નથી. હા તમે છે ને એને બરાબર જોયું નહીં. એ કચરો પણ નહોતો. એમાં શું છે કે એ કચરો હોય ને તો જ છે ને આ રોગ ઓછો થાય. એટલે કે દવા કહેવાય ને, દવા, આયુર્વેદિક દવા. એક્સક્યુઝ મી, અમારે ત્યાં છે ને એકદમ ક્લીન રસ્તા હોય છે. આવું બધું હોય નહીં તો પણ લોકો હેલ્ધી રહે છે. હા જુઓ, ત્યાંનું કલ્ચર થોડું અલગ છે ને અહીંયાનું પણ અલગ છે. ભાઈબા તમે ઘણા વર્ષોથી ત્યાં ગયા છો ને એટલે ત્યાંની વાણી બોલો છો. હું તો કહું છું કે ઇન્ડિયાને ભૂલી થોડી છે ભાઈ. વાણી વાણી મીન્સ કે શબ્દ, તમે ત્યાંના શબ્દો બોલો છો. વર્ડ્સ સેન્ટેન્સ વર્ડ્સ. સેન્ટેન્સ. અને હાદી, હા. આ શું આ એકદમ બેકાર કપડાં પહેર્યા છે? અમારે ત્યાં અમેરિકામાં તો એટલા મસ્ત બ્રાન્ડેડ ટી શર્ટો પહેરે છે. અને આ શું ગળામાં દોરા, આ દાઢી. એક કામ કર ને બેટા, આ સંન્યાસ લઈ લે ને. ત્યાં અહીંયા તમારે ઇન્ડિયામાં મંદિરો બહુ છે ને, તો ત્યાં બેસી જવાય. એવું નથી ભાઈબા. આ તમે મારા માટે કઈ લાવ્યા નથી ટી શર્ટ બીશર્ટ કઈ? મને તો એમ હતું કે તમે મારા આવા કપડાં જોઈને કહેશો કે લે 5 જોડી આપણે લઈ આવીએ. હા એકચ્યુઅલીમાં એવું છે ને, ત્યાંથી ટી શર્ટ શું ઉચકીને લઈ આવવા. હા મને એમ હતું કે ત્યાંથી તને અપાવી દઈશ ઇન્ડિયામાંથી. અચ્છા લગેજ પ્રોબ્લેમ. સમજી ગયો સમજી ગયો. એકચ્યુઅલીમાં એવું નથી, પણ એમાં એવું છે ને, ત્યાં તારા ભાઈઓ છે ને એવું કહ્યું કે મમ્મી શું અહીંયાથી લઈને જાઉં છો ટી શર્ટ ને એવું, ત્યાંથી લઈ લેજો ને ઇન્ડિયામાંથી. અને આમ પણ ઇન્ડિયનના માણસોને ફોરેનની વસ્તુ ન ગમે એટલા માટે નથી લાવી. સારું કર્યું. એમ પણ આ ઘણા લોકો એવા હોય છે. આ પાડોશીમાં જ એના એક મામી છે ને એ ફોરેનમાં રહે તો એ જ્યારે પણ ઇન્ડિયા આવે ને ત્યારે શું કરે ખબર? આ ગાભા હાઉસમાંથી સસ્તામાં છે ને ગાભા પકડતા આવે. હા હા ઇન્ડિયામાંથી જ ગાભા લઈ લે, ઠેલા ભરી ભરીને લાવે અને પછી કહે કે ફોરેનના છે, પહેરો દીકરાઓ પહેરો દીકરાઓ.
હવે જોતા જ ખબર પડી જાય કે શનિ રવિવારીનો માલ છે આ તો હે ભાઈ બા પણ કઈ વાંધો નહીં આપણે તમે કીધું છે એમ જ કરશું શોપિંગ કરવા માટે દુકાનમાં જશું હા ભાઈ બા એક્ઝેક્ટલી અને- આપણે ત્યાં જ જશું અને હું તને છે ને એકદમ બ્રાન્ડેડ કંપનીના છે ને ટી શર્ટ લઈ આપીશ આજુબાજુવાળા પણ કહેશે કે વાહ પણ આદિના ફોઈ એટલે ફોઈ છે પણ ભાઈ બા બ્રાન્ડેડ મને બહુ ફાવે નહીં આ કપડું છે ને મારા શરીરને મતલબમાં માફક આવું જ આવે છે તો શું આવું આવું બત્તર એકદમ થર્ડ ક્લાસ ટી શર્ટ તને બહુ ગમે છે શર્ટ ને એવું જુઓ શર્ટમાં ગરમી ઓછી થાય છે આ ટી શર્ટની અંદર ગરમી વધારે થાય એટલે હું શર્ટ જ પહેરું છું ને અહીંયા તમને ખબર છે ને કેટલી ગરમી પડવા મળી છે હવે હા એસી તો છે ને ત્યાં રૂમમાં તમારા ઘરે એસી તો છે ને છે ને પણ ચાલુ છે કે બંધ એ જોવું પડશે એટલે કે ચાલુ કંપનીનું લીધેલું એટલે ઘણા ટાઈમથી કોઈ ચાલુ કર્યું નથી કારણ કે મીટર ભરે ને ભાઈબા હો મીટર ભરે ને એટલે એસી બંધ ઇલેક્ટ્રિકનું હાજી હા પણ એકચ્યુઅલીમાં એવું છે ને બેટા હા મને એર કન્ડિશનર વગર મજા નથી આવતી સુવાની કે બેસવાની મને એસી તો જોશે જ ઓકે અને વહુઓ શું કરે છે એ લોકો તમારી રાહ જોઈને જ મતલબમાં બેઠા હશે કે હમણાં ફઈબા આવે ને પગમાં પડી જઈએ હા તો હું વિચારું છું કે તું એકલો મને કેમ લેવા આવ્યો તારી વાઈફ કેમ ન આવી એને શું કહેવાય ખુશી નહોતી અરે આમાં બધા સમાય નહીં ને ફઈબા તમે વિચાર કરો એને બેસાડો તો તમને ક્યાં બેસાડવા અને તમને બેસાડો તો એને ક્યાં બેસાડવી એટલા માટે થઈને હું એને લઈને ના આવ્યો બાકી જો મોટી ગાડી લઈને આવ્યો હોત ને તો ડિક્કીમાં બધાને ભરતો આવત આજુબાજુવાળાને તો હવે જશું આપણે ત્યાં જઈએ ને ભાઈબા ચાલો આ 2 ડગલા ચાલો એટલે ઘર એટલું પણ ચાલવાનું અમારે અમેરિકામાં ન હોય અમારે તો એટલું પણ ફોર વ્હીલર આવે લેવા માટે ને મૂકવા માટે વધારે થાય છે ચાલો ચાલો કઈ નથી કહેતો શીટ યાર ઇડિયટ લોકો છે અહીંયા બધા